આજે 1 જાન્યુઆરી 2026નો પહેલો દિવસ છે અને આ વખતે હું એટલું ગેરંટી સાથે કહી રહી છું કે બોલિવૂડ તમને મજા કરાવવા માટે તૈયાર છે. આ વખતે બોલિવૂડની એવી ધમાકેદાર ફિલ્મો આવી રહી છે જેમાં સ્ટાર્સની જમાવટ જોવા મળશે. ક્યાંક કોઈ ફિલ્મોમાં એક્શન્સ છે, ક્યાંક ધમાલ છે, તો ક્યાંક તમને કોમેડી જોવા મળશે, તો ક્યાંક ઇમોશન પણ જોવા મળશે. અને આ વખતે આ બધી ફિલ્મોમાં શાહરૂખ, સલમાન, અક્ષય કુમારથી લઈને રણબીર કપૂર ને રણબીર સિંઘ સુધી સ્ટાર્સ આવવાના છે જે ધમાકેદાર મૂવી લઈને આવ્યા છે. અને એના ટીઝર અને ટ્રેલર રિલીઝ થઈ ગયા છે જે જોઈને આપણે બધાને મજા આવી રહી છે. અને એ વસ્તુ ગેરંટી છે કે તમે થિયેટર સુધી પાક્કું જવાના છો. આ વખતે રામાયણ આવવાની છે, એની પછી ધુરંધરનો સેકન્ડ પાર્ટ પણ આવી રહ્યો છે. એટલે આ વખતે એવી ઘણી બધી ફિલ્મો છે જેનું લિસ્ટ આ વિડીયોમાં હું તમને બતાવવાની છું. આ વર્ષે એવી ફિલ્મો આવી રહી છે જે બોક્સ ઓફિસ પર તોફાન મચાવવાની છે અને સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોરમાં 3 સુપરસ્ટારનો જલવો દેખાવાનો છે. તો બીજી બાજુ અક્ષય કુમારની હોરર કોમેડી અને વોર ફિલ્મોની વાર્તા, આ બધું જ તમને થિયેટરમાં બેસાડવા મજબૂર કરવાનું છે. 2026ની સૌથી મોટી અને એક્સાઇટિંગ ફિલ્મો જે તમારા દિલને જીતી લેશે, રેકોર્ડ તોડશે અને સાથે સાથે આ તમને એક્સાઇટેડ પણ કરી દેશે. પહેલી વાત કરીએ તો રામાયણ. રણબીર કપૂર રામના રોલમાં છે, સાઈ પલ્લવી સીતા અને યશ રાવણના રોલમાં. નીતિશ તિવારીની આ મહાકાવ્ય ફિલ્મ દિવાળી 2026માં આવશે અને વિઝ્યુઅલ્સની સાથે ધમાલ મચાવવા તૈયાર છે. બીજી ફિલ્મ કિંગ છે, શાહરૂખ ખાનની એક્શન થ્રિલર. સુહાના ખાનનું ડેબ્યુ છે, સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત છે. આ ફિલ્મ વર્ષની સૌથી મોટી હિટ બની શકે છે. ત્રીજી ફિલ્મ લવ એન્ડ વોર છે, સંજય લીલા ભાણસાલીની રોમેન્ટિક ફિલ્મ. રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલનું લવ ટ્રાયેંગલ છે. પાંચમી ફિલ્મ બોર્ડર 2 છે, સની દેઓલ, વરુણ ધવન અને દિલજીત દોસાંઝ સાથે 1997ની હિટનો સિક્વલ અને રિપબ્લિક ડે વીકેન્ડ્સમાં આ મૂવી રિલીઝ થવા તૈયાર છે. તે ઉપરાંત ભૂત બંગલા, જેમાં અક્ષય કુમાર છે, ધુરંધર 2 રણવીર સિંઘ, મર્દાની 3 રાની મુખર્જીની. આ મૂવી તમને હવે મજબૂર કરશે કે તમે રાહ જોવી જ પડશે. ત્યારે સાથે સાથે ઓ રોમિયો શાહિદ કપૂરની ફિલ્મ આવી રહી છે. તો આ બધી જ ફિલ્મો સાથે મળીને થિયેટરોમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. એટલે આ લિસ્ટ જોઈને તમને પણ એકવાર થયું હશે કે તમારે પણ થિયેટરમાં જવું જ જોઈએ. અને આ લિસ્ટમાંથી કઈ મૂવી માટે તમે કેટલા એક્સાઇટેડ છો તે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને આવી જ માહિતીની અપડેટ્સ માટે જોડાયેલા રહો બેનિફિટ મનોરંજન સાથે.